બાળકોનો ઘટ્યો શબ્દકોશ. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આજે વાત કરી રહ્યા છે શબ્દકોશ જે બાળકોનો ઘટી રહ્યો છે. અને મને લાગે છે કે કદાચ ન માત્ર બાળકોનો પરંતુ યુવા પેઢીમાં આપણે આ અનુભવ કરી રહ્યા છીએ કે હવે લોકોનો શબ્દકોશ ક્યાંક ઘટતો જોવા મળી રહ્યો છે. તેની પાછળ જવાબદાર છે આ મોબાઈલ અને મોબાઈલનું જે સ્ક્રીન ટાઈમ છે તે. આજના સમયમાં વિદ્યાર્થીઓ સૌથી વધારે, નાના બાળકો સૌથી વધારે સમય જો ક્યાંક આપી રહ્યા હોય તો તે ફોનમાં આપી રહ્યા છે. અને ફોનમાં સમય આપવાના કારણે પહેલાંની જેમ પુસ્તકો જે છે તેનાથી ક્યાંક દૂર જોવા મળી રહ્યા છે. પહેલાંનો એક સમય હતો કે લાઇબ્રેરીમાં તમને ભીડ જોવા મળતી હતી, અલગ અલગ પુસ્તકોનું વાંચન કરતા વિદ્યાર્થીઓ જોવા મળતા હતા. પણ હવે એ સમય મોબાઈલે લઈ લીધો છે. અને એટલા જ માટે તમે જોશો કે નાના નાના બાળકો જ્યારે તમારી સાથે વાત કરશે કાં તો પછી કોઈ એક વિષય ઉપર તેમને બોલવાનું કહેશો ત્યારે તેમની પાસે શબ્દો બહુ જ ઓછા હશે. બાળકોના સ્ક્રીન ટાઈમ વધવાના લીધે પુસ્તકો વાંચવામાં રસ ઓછો થયો છે. 40% વિદ્યાર્થીઓ શબ્દ ભંડોળ વિકાસમાં પાછળ જોવા મળી રહ્યા છે. સ્ક્રીન ટાઈમ શબ્દ ભંડોળ પર એક નકારાત્મક અસર છોડી રહ્યો છે. આ માત્ર એક સામાન્ય વાત નથી, પરંતુ ક્યાંક ભવિષ્યમાં જો આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ પર આ પ્રકારની અસર ક્યાંક ને ક્યાંક તેમના ભવિષ્ય માટે પણ નકારાત્મક સાબિત થઈ શકે છે. બાળકોના શબ્દ ભંડોળ વધારવા માટે અનેક પગલાં લેવા જરૂરી છે, જેના વિશે આજે આપણે વાત કરીશું. શબ્દો પ્રત્યે બાળકોની જિજ્ઞાસા જગાડવી કેટલી જરૂરી, તેનું કેટલું મહત્વ છે, તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે જયવંત પડિયા, ભાષા નિષ્ણાંત છે, અને સંધ્યા દવે જેઓ શિક્ષિકા છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધી શો. નમસ્તે. જયવંતભાઈ, સૌથી પહેલા શું પગલાં લેવા તેના વિશે તો પછી વાત કરીશું, પરંતુ આ જે આંકડાઓ આવી રહ્યા છે ને તેના પર આપનું શું માનવું છે? ભાષા નિષ્ણાત તરીકે ભાષાનું અને શબ્દોનું મહત્વ આપણા જીવનમાં કેટલું જરૂરી, અને આપ શું જોઈ રહ્યા છો કે બાળકોમાં આ શબ્દકોશ કેમ ઘટતો જોવા મળી રહ્યો છે? પિનલ, સૌથી પહેલા તો શબ્દકોશ કરતા શબ્દ ભંડોળ કેવું વધારે ઉચિત રહેશે. જી બીજું, બિલકુલ. શબ્દકોશ એટલે જે આપણે ડિક્શનરી કહીએ, જેમાં આપણને શબ્દ જોવા મળે, અર્થ જોવા મળે. બીજું એ છે કે બાળક છે કાચી માટીનો ઘડો છે, કાચો ઘડો છે. એને તમે જે રીતના આકાર આપશો એ રીતે એ આકાર લેશે. બાળકની વાત છોડો, પણ અત્યારે જે ઘરડા છે, જે લોકો યુવાન છે, આવા ઘણા બધા લોકોને હવે તો સાહિત્યકારો, જે પ્રબુદ્ધ નાગરિકો કહેવાય એવા લોકોની ભાષા પણ બગડી રહી છે, શબ્દ ભંડોળ પણ જાણે કે ખૂટી ગયું છે. અને સૌથી વધુ જો કોઈ એમાં ઉત્તરદાયી હોય તો મને લાગે છે કે આપણું હિન્દીનો જે પરિચય વધ્યો, હિન્દી ભાષાના કન્ટેન્ટનો, એના કારણે થયું. પહેલા શું હતું કે મીડિયામાં પણ અંગ્રેજીમાંથી ગુજરાતી કરવામાં આવતું હતું, એટલે ગુજરાતી બગડતી નહોતી. અને બીજું કે ટોકનારા તંત્રીઓ પણ હતા. હવે તંત્રીઓ મોરોલેસ દેવાંગભાઈ જેવા ઓછા હોય છે, જે એટલા જાગૃત હોય છે. બાકી તો બધે એ છે કે જે લખે છે લખવા દો. જે જુનિયર હોય એને ક્રમશઃ એને તૈયાર કરવામાં આવતા હતા. એવું જ ફિલ્મમાં પણ હતું. તમે ઉપેન્દ્ર ત્રિવેદીની ગુજરાતી ફિલ્મોમાં એના જે સંવાદો, અદાયગી છે સાંભળશો, સ્નેહલતાની, નરેશ કનોડિયાની પણ. નરેશ કનોડિયા ભલે ગમે તે વર્ગમાંથી આવતા હોય, ગમે તે પંથ પેલામાંથી આવતા હોય, પ્રદેશમાંથી આવતા હોય, પણ તમે એની ગુજરાતી વિશે કોઈ, અને એ એવું નહીં કે ફિલ્મમાં જ એને તમે ઇન્ટરવ્યુ સાંભળશો તો પણ લાગશે. જ્યારે આજે તમે ફિલ્મના કલાકારોના ઇન્ટરવ્યુ સાંભળશો તો પણ તમને એમ લાગશે કે આ શું. અને એ જ રીતે કોલમ, તો આજે કોલમમાં પણ જે પ્રકારનું ગુજરાતી જોવા મળે છે એ આપણને ખૂબ જ દુઃખ લગાડે તેવું હોય છે. એમાં પણ એ પ્રકારના શબ્દોને, નોની નુનાનો પ્રત્યય છે એ તો રહ્યો જ નથી. ભાજપ, દાખલા તરીકે ભાજપ તો ભારતીય જનતા પક્ષ એટલે કેવો આવે, તો એના માટે ભાજપ કેવી, ભાજપ કેવું, ગમે તે જે મનમાં આવે એ બોલવામાં આવે છે. એવી રીતે કોંગ્રેસ, કોંગ્રેસ કેવી, કોંગ્રેસ એક સભા માટે કોંગ્રેસ શબ્દ વપરાય છે. અને કોંગ્રેસ એટલે કોંગ્રેસ માટે કેવી શબ્દ વપરાય કે કોંગ્રેસ જીતી ગઈ એમ, ભાજપ જીતી ગયો, તો એ હવે કઈ રહ્યું બહુ નથી. સરસ એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે જયવંતભાઈ. ખૂબ સાચી વાત છે. હા, આ તો વાતો એના કારણે તો શું નગર થાય છે કે સેવિકા તરીકે બાળક પણ છે, સિલિકોલીમાં આપણે ઢાળી દીધું છે. બાળક તો કાચી માટીનો ઘડો છે. એટલે એ તો એનો સીધો પરિચય થાય છે જન્મતા આવે તો મોબાઈલ સાથે અને કાર્ટૂન પેલા ધારાવાહિકો સાથે. એના કારણે એના મનમાં જે વાત આવે છે, અને બીજું કે એને કોઈ ટોકના નથી. એના મા બાપ પોતે જ
હવે સોચવું ને નીકાળી લેવું ને આવા પ્રકારના શબ્દો બોલતા હોય તો એ બાળકને શું સુધારવાના છે? તો આના કારણે મને લાગે છે ને બીજું કે શાળામાં પણ શિક્ષક છે, ગુજરાતી ભાષાના શિક્ષકો છે, અથવા તો બીજા વિષયના શિક્ષકો પણ જે ગુજરાતી બોલતા હોય. હવે તો ગુજરાતી માધ્યમમાં જ ભણાવવાનું ઓછું થઈ ગયું, પણ અંગ્રેજીમાં પણ શરૂઆતમાં ગુજરાતી થોડું બોલતા હોય છે. તો એમાં પણ જે બોલવામાં આવે છે એના કારણે બાળકનું ગુજરાતી આજે બગડી રહ્યું છે. અને હમ ઘણા બધા શબ્દો છે એ વિલુપ્ત થઈ રહ્યા છે. પોરો, થાકોડો, હામ, આપણે હિંમત બોલીએ છીએ પણ હામ નથી બોલતા. કેમ? આપણે પર્યાયવાચી શબ્દો, પેલા શબ્દ ચોરસ આવતું ને ક્રોસવર્ડ, એ ભરવામાં આવતું હતું. ને અમે કોલેજમાં હતા, સ્કૂલમાં હતા ત્યારે પણ આ પ્રકારના શબ્દ ચોરસ ભરવાનું ગમતું. એના કારણે હમ પર્યાયવાચી શબ્દોનો ભંડોળ વધતો. આપણે કે ભાઈ હિંમતના બદલે શું વાપરી શકાય? તો કે હામ વાપરી શકાય. થાક હમ લાગ્યો છે તો થાકના બદલે આપણે શું શબ્દ વાપરી શકાય? પોરો ખાઈ લ્યો એમ. તો જી બિલકુલ. એ પ્રકારનું શબ્દ પ્રયોગ છે એ આપણો શબ્દ ભંડોળ ત્યારે વધશે જ્યારે આવા શબ્દ ચોરસ ભરશું, જ્યારે ઉત્તમ પ્રકારનું સાહિત્યનું વાંચન કરશું અને રોજે રોજ એક શબ્દ નવો જાણવાનો પ્રયત્ન કરશું, તો મને લાગે છે કે આ સમસ્યા દૂર થશે. જી બિલકુલ, ખૂબ સરસ વાત આપે કરી છે જીવનભાઈ. અને હમણાં આપને કહું ને કે ન્યૂઝપેપરમાં આપણું જે શબ્દ ચોરસ છે કે જે કદાચ આજની પેઢી ભરવાનું પસંદ નથી કરતી, પણ આજે બી હું કહીશ કે મારા પપ્પા આજે પણ એ ભરે છે અને એમનું શબ્દ ભંડોળ ખૂબ જ સારું છે, પણ અમે લોકોએ ક્યારેય ભરવાનો પ્રયાસ નથી કર્યો કે ના તો ક્યારે જોયું પણ છે. એટલે આજની પેઢીમાં આ ક્યાંક આપણને જોવા મળી રહ્યું છે. સંધ્યાજી, આપનું શું માનવું છે? ઘણા બધા વિદ્યાર્થીઓની સાથે આપ હંમેશા સમય પસાર કરો છો, એમની સાથે વાત કરતા હોવ છો, એમનું શબ્દ ભંડોળ આપને કેવો જોવા મળી રહ્યો છે? હા, ગુજરાતી માટે તો શબ્દ ભંડોળ ઘણો ઓછો છે. કારણ કે શું થાય છે કે ઘરમાં પણ એટલું ગુજરાતી બોલાતું નથી. અને આમ કહેતા અમે તો ઘણા બધા વાલીઓને મળતા હોઈએ છીએ, એમની સાથે વાત કરતા હોઈએ છીએ, પણ એ હમ જ્યારે બીજા સાથે વાત કરતા હોય તો હમ એ લોકોને એમ એકદમ ગૌરવ અનુભવે કે ભાઈ અમારા છોકરાઓને એટલું બધું ગુજરાતી નથી આવડતું. હમ. તો એટલે ઘરમાં પણ આપણે હા. એ રીતે માહોલ રાખવો જોઈએ કે ભાઈ છોકરું ગુજરાતીમાં જ વાત કરે. જો આપણે ઘરમાં હોય તો ઘરમાં ગુજરાતીમાં જ વાત કરવાની છોકરાઓને સાથે, એવો આગ્રહ રાખવાનો. કે સ્કૂલ શાળામાં ને ભલે એ લોકોને કહેવામાં આવે કે ભાઈ તમારે અંગ્રેજી માધ્યમમાં ભણો છો તો તમે અંગ્રેજીમાં જ વાત કરો, હમ એ અલગ વસ્તુ છે. કારણ કે હું અંગ્રેજી માધ્યમની શાળામાં જ ભણાવું છું, એટલે હમ મને તો આવા અનુભવો બહુ જ થાય છે. અને જેમ જયવંતભાઈએ કહ્યું કે ભાઈ લિંગ ભાન નથી, જાતિ ભાન નથી, કેવો કેવી કેવું એ કશી ખબર નથી પડતી. અને હિન્દી ભાષામાં પણ તુજે મુજે એના બદલે તેરે કો મેરે કો એવી ભાષા બધી હમ વપરાય છે. જી બિલકુલ બિલકુલ. પણ સંધ્યાજી, કશું આપને હા લાગે છે કે ઇંગ્લિશ મીડિયમના જે સ્ટુડન્ટ્સ છે એમનો હા જે શબ્દ ભંડોળ છે એ ક્યાંક ગુજરાતીમાં ઓછો જોવા મળે છે, પણ હા ઇંગ્લિશમાં સારો જોવા મળે છે? હા, ઇંગ્લિશમાં હોય છે એ લોકોનો. ઇંગ્લિશમાં ઓકે. હોય છે પણ હા. ગુજરાતીમાં બહુ ઓછો જોવા મળે. પણ મારા પ્રયત્નો એક તો શિક્ષકોએ પણ પ્રયત્ન કરવો જોઈએ, વિદ્યાર્થીઓને થોડા પ્રોત્સાહિત કરવા જોઈએ કે ભાઈ એ લોકો ગુજરાતીમાં જ પોતાના, જ્યારે ખાસ કરીને ગુજરાતીનો પીરિયડ હોય, ગુજરાતી ભાષાના શિક્ષક હોય તો વિદ્યાર્થીઓ એની સાથે ગુજરાતીમાં જ વાત કરે. જી ક્લાસમાં બિલકુલ. બધા આવતા હોય છે તો ત્યારે પણ એ બધાને ગુડ મોર્નિંગ કરીને કરતા હોય છે. પણ મારો આગ્રહ એવો હોય છે કે એ લોકો જ્યારે આપણને જઈએ અને ધન્યવાદ કરે આપણને તો સુપ્રભાત બોલે. 12 વાગ્યા પછી હોય તો શુભ મધ્યાહન બોલે. જી એટલે એ બિલકુલ રીતની બિલકુલ. ટેવ, હા, એટલે એ છોકરાઓને એ ટેવ પાડવી પડે. આપણે શિક્ષક તરીકે એક આપણે થોડું વધારે જાગૃત રહેવું પડે અને માતા પિતાને ચોક્કસથી પણ કહેવું આપની પડે. વાત ખૂબ સાચી છે સંધ્યાજી, પણ જયંતભાઈ, આપણે એ જોઈએ કે આ ઇમ્પોર્ટન્સ કેમ નથી મળી રહી, ચલો મહત્વ કેમ ઓછું જોવા મળી રહ્યું છે? કારણ એ પણ છે કે જે બાળક ગુજરાતી ભાષામાં એવું કંઈક બોલે કે પછી ઇંગ્લિશ ભાષામાં ગુડ આફ્ટરનૂન બોલે તો એને કંઈક અલગ રીતે જોવામાં આવે, અને ગુજરાતી ભાષા કે હિન્દી ભાષામાં વાત કરનાર વ્યક્તિને કંઈક અલગ રીતે જોવામાં આવે. આપણા ત્યાં બદલાતું આ સમાજ અને સાથે જ જે અંગ્રેજી ભાષાનું વધતું મહત્વ છે, એના કારણે જ હવે ગુજરાતી ભાષા કે હિન્દી ભાષામાં શબ્દ ભંડોળ ઓછું હોય તો તેને વધારે પ્રાયોરિટી નથી આપવામાં આવી રહી. અમે રવિવારે જ મારો લેખ પ્રકાશિત થયો ગુજરાત મિત્ર દૈનિકમાં. મારી જે કોલમ આવે છે હમ અબિલ ગુલાલ, એમાં ગુજરાતી ભાષા ઉપર હમ જ લેખ છે.
અને એમાં મેં લખ્યું છે કે આપણે ત્યાં શું થયું કે વિદેશોની જે દાસ્તા એટલે કે ગુલામી આપણે ત્યાં એટલી બધી રહી, એના કારણે હમ આપણી માનસિકતા એવી થઈ ગઈ કે વિદેશનું બધું સારું. એમાં પણ બે પ્રમુખ આપણે ત્યાં રાજ કરનારા હતા મોગલો અને બીજા હતા અંગ્રેજો. એટલે હમ મોગલોના કારણે મોગલોની પાસે અહીંયા આપણી સાથે સંવાદ કરવા માટે કોઈ ભાષા નહોતી. તો એમણે શું કર્યું કે હમ એમણે આપણું વ્યાકરણ હિન્દીનું લીધું અને અરેબિક અને ફારસી શબ્દો સાથે એને ઉર્દુ ભાષા બનાવી. ઉર્દુનો અર્થ થાય છે ઓર્દુ. ઓર્દુ એટલે સૈનિકોની ભાષા. એટલે કુતુબુદ્દીન એબક વખતથી આ ઉર્દુનો શબ્દ પ્રયોગ શરૂ થયો. અને આજે તમે જો ગુજરાતમાં પણ જોશો અથવા તો બીજા રાજ્યોમાં પણ જોશો તો વહીવટની જે ભાષા છે અને કોર્ટની ભાષા છે, પોલીસની ભાષા, સાહેદી દાખલા તરીકે, મુચરકો અને આ બધા છે એ બધા શબ્દો છે એ ફારસી અથવા તો અરબીમાંથી આવેલા છે. આપણી પાસે એના કોઈ પેલા એવા નથી એવું નથી સબૂત. તો હવે સબૂત છે એના પ્રમાણ, આપણે માટે પ્રમાણ શબ્દ છે જ આપણી પાસે. પછી ગવાહને બદલે સાક્ષી શબ્દ છે જ, આપણે પ્રત્યક્ષદર્શી પણ છે કે જેને પ્રત્યક્ષ રીતે હમ જોયું હોય. તો આવું જે હિન્દી છે અથવા તો ગુજરાતી છે એનો શબ્દ પ્રયોગ આપણે ત્યાં દિવસે દિવસે ઘટવા લાગ્યો. અને રેખતા ગુજરાતી અથવા તો રેખતા જે છે એવી વેબસાઇટો બની જેના કારણે ઉર્દુ શબ્દ પ્રયોગો તો ફરીથી ધીમે ધીમે ચલણમાં આવ્યા. ગુલઝાર છે, જાવેદ અખ્તર છે, આવા લોકો ઉર્દુના શબ્દ પ્રયોગ કરીને ગીતો લખે છે. પણ એવું હમ કોઈ હિન્દી બાબતે થતું નથી. ને થાય છે તો જ્યારે કોમેડીની રીતે જે થાય છે કે પ્રિય પ્રાણેશ્વરી यदि आप हमें आदेश करे तो प्यार का हम श्री गणेश करे, એવું હમ ગુજરાતીમાં નથી થતું. કે હવે તમે ગુજરાતીમાં પણ કલાકારોને રોમન સ્ક્રિપ્ટમાં સંવાદો લખીને આપવા પડે જેના કારણે એ ઉચ્ચાર છે એ અલગ કરે. અણનો અણ અને અળ આવા તો શબ્દ ભૂલાઈ જ ગયા છે. કરણ શબ્દ હશે, કરણ નામ, તો એને કરણ કે છે. રામાયણ, તો હમ મને દુઃખ થયું કે દીપિકા ચીખલિયાને મેં એક વખત કોઈ ઇન્ટરવ્યુમાં હમણાં સાંભળે, એટલે રામાયણના ઘણા બધા વર્ષો પછી, તો એ હમ રમાયણ બોલે છે. રમાયણ નથી, રામાયણ છે. રામ ભગવાનની કથા એટલે હમ રામાયણ. રમા હમ એટલે તો આપણા દેવીનું નામ થાય. રમાયણ નથી, રામાયણ છે. તો આવી રીતે ઘણું બધું આપણે ત્યાં એ વિસરાતું ગયું. અને એના માટે ગુજરાતી ભાષાને ગુજરાતમાં જે મહત્વ અપાવવું જોઈએ એ અપાયું ને. આપણને ઘણા બધા, અમે જ્યારે 90ના દાયકામાં વાંચતા ત્યારે ઘણા બધા કોલમિસ્ટો એવા હતા કે જે ટોણો મારતા રીતસર કે ગુજરાતીઓને ગુજરાતી નથી આવડતું, અંગ્રેજી નથી આવડતું. બરોબર, કેશુભાઈ પટેલ, હમણાં આપણે વિજયભાઈ રૂપાણીનું પણ જોયું કે હિન્દી બોલતા હતા તો આપણે ઘણા બધા લોકો એને મજાક ઉડાવી. પણ હિન્દી આજે મને કહો કે લાલુ પ્રસાદ યાદવ ભોજપુરી મિશ્રિત હિન્દી બોલે છે, ઉત્તર પ્રદેશમાં ઉર્દુ મિશ્રિત હિન્દી બોલાય છે, એટલે ઉર્દુ જ બોલાય છે. હરિયાણામાં જાવ તો હરિયાણવી હિન્દી બોલે છે. દેવેન્દ્ર ફડણવીસ ને રાજ ઠાકરે ને બધા મરાઠી મિશ્રિત હિન્દી બોલે છે. તો શુદ્ધ હિન્દી બોલે છે કોણ? આશુતોષ રાણા ને કુમાર વિશ્વાસ ને એવા બહુ જૂજ લોકો છે જે શુદ્ધ હિન્દી બોલે છે. હમ તો હમ આના કારણે ગુજરાતમાં શું થયું કે દિવસે દિવસે ગુજરાતીનું મહત્વ છે ઘટતું ચાલ્યું. અને એમાં તે ભાજપ સરકાર આવી પછી તો લગભગ એનું નરેન્દ્ર મોદી પોતે અંગ્રેજીને એટલા માટે પ્રમોટ કરતા હતા. સ્કોપ અને નામની, સેવન એની સામે મહારાષ્ટ્રમાં જે રીતે મરાઠીને ઇમ્પોર્ટન્સ આપવામાં આવી એમાં તો ક્યાંક એ લોકોએ હદ પણ વટાવી દીધી. પણ એ હા પ્રકારે પોતાની ભાષાને મહત્વ આપવા માટે ક્યાંક ઘણું એવું પણ એક જોવા મળ્યું કે જેમણે ન પણ કરવું જોઈએ એવું કોઈ એ મહત્વ ગુજરાતમાં ગુજરાતીનું જોવા નથી મળતું. જો કે એ એક નેગેટિવ બાબત છે કે જે પ્રકારે એમને પ્રાયોરિટી આપી એ એના ઘણા એવા મેસેજીસ, ઘણા એવા વિડીયોઝ પણ આપણે જોયા. બિલકુલ. એટલે મહારાષ્ટ્રના લોકો છે એટલા બધા જાગૃત છે. અને તમે ત્યાં જશો એટલે મેં તો જોયેલું છે કે હું ગયેલો અને યુવાન એક મને મળેલો. મારે એક માહિમમાં હું ગયેલો. મારે હમ રેલવે સ્ટેશનનું જાણવું હતું દિશા ને બધું કે કઈ બાજુ જવાનું. તો મેં એને હિન્દીમાં પૂછ્યું તો એને મને મરાઠીમાં જવાબ આપ્યો. એટલે એવું નથી કે ભાઈ ઘરડા હતા જેથી એને હિન્દી નહીં આવડતું હોય, પણ એને જાણી જોઈને મરાઠીમાં. આપણે ત્યાં ગુજરાતમાં શું થાય છે કે આપણે બે ગુજરાતી પણ મળે છે ને તો એવું જ માની લે છે કે આ હિન્દી ભાષી જ હશે એટલે હિન્દીમાં જ વાર્તાલાપ શરૂ થશે. તમારે કોઈ માર્કેટિંગનો કોલ આવશે તો એ સામેવાળાને ભલે હિન્દી નહીં આવડતું હોય પણ એ હિન્દીથી જ શરૂઆત કરશે. પછી આપણે એક બે એવા શબ્દ પ્રયોગ થાય એટલે આપણે ખબર પડી જાય
કે આ ભાઈ તો આપણો જ છે ગુજરાતી, એટલે આપણે એને કહીએ કે ભાઈ ગુજરાતીમાં બોલો ને. તમારે ટેક્સીના ડ્રાઈવર હશે તો પણ હિન્દીમાં વાત કરશે. તો આ પ્રકારનું ગુજરાતી ચેનલમાંથી મારે ઘણીવાર હું ડિબેટમાં ભાગ લેવા જાઉં ત્યારે ડ્રાઈવરના કે પેલા કોઓર્ડિનેટરના, એટલે જે પેલું કારનું કરતા હોય એ લોકોના ફોન આવે તો સીધું હિન્દીમાં મને વાત કરે. એટલે મેં કીધું ભાઈ તમે હિન્દીમાં શા માટે વાત કરો છો? હું ગુજરાતી જ છું ને તમારી ચેનલ ઉપર ડિબેટમાં ભાગ લેવા આવું છું. તમારે ગુજરાતીમાં જ વાત કરવી જોઈએ. તો આ મીઠો આગ્રહ, આપણે મીઠો આગ્રહ કહીએ, દુરાગ્રહ નહીં, મીઠો આગ્રહ રાખી શકે. પેટ્રોલ પંપ ઉપર જાઓ તો ગુજરાતીમાં આંકડા બોલો. હું ગયા વર્ષે મહાકુંભમાં ગયો તો ત્યાં બાપા સીતારામમાં સેવા આપવા માટે કાર્યાલયમાં બેઠો હતો. તો જે લોકો આવે એની નોંધણી કરવાની થતી હતી મારે. તો જે લોકો મોબાઈલ નો નંબર છે એ ગુજરાતીમાં બોલે તો હું એને વધાવતો હતો કે ભાઈ તમે હજુ પણ ગુજરાતી આંકડા છે એ ભૂલ્યા નથી. અને યુવાન લોકો, તો એ આપણે પ્રોત્સાહન આપવાનું પણ જી, કરવું બહુ જ પડશે. સાચી વાત છે ટીકા આપની. નહીં. જયવંતભાઈ પણ આપે જે આંકડાઓની વાત કરી, સંધ્યાજી, શું નાના જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એમને ખરેખર આંકડાઓ પણ ગુજરાતીમાં આવડે છે ખરા? શું હા, આપનું આંકડાઓ આપનો અનુભવ શું રહ્યો છે વિદ્યાર્થીઓની સાથે આજના સમયમાં? એમને શું આંકડાઓ આવડે છે ખરા ગુજરાતીમાં? ના, આંકડાઓ આપણે કહેવા પડે છે અમને. જી, આપને શું લાગે આંકડાઓ છે કે કહેવા શું પડે કારણો છે. છે? શું જે કારણ પ્રકારે આ કારણ જાણવા મળ્યું છે, સ્ક્રીન ટાઈમ જે હા શબ્દ ભંડોળ પર નકારાત્મક અસર કરી રહ્યો છે, એનાથી આપ કેટલા સહમત છો? હા, એક રીતે હું જો વાત કરું તો એમાં થોડા અંશે આપણી શિક્ષણ નીતિ પણ જવાબદાર છે. કારણ કે અંગ્રેજી માધ્યમની શાળાઓ વધવા લાગી, પણ શિક્ષણ નીતિમાં ક્યારેય પણ કે ભાઈ એક ફરજિયાત ભાષા તરીકે ગુજરાતીને સ્થાન નથી અપાયું. એક વૈકલ્પિક ભાષા તરીકે એમને ગણવામાં આવી છે. અને એના ગુજરાતીના વિકલ્પ કાં તો ગુજરાતી રાખો અથવા તો તમારે ફ્રેન્ચ રાખવું હોય તો તમે ફ્રેન્ચ રાખો, એ રીતે. ક્યારે એવું નથી કે ભાઈ આપણી માતૃભાષા છે તો એ માતૃભાષા તો ફરજિયાતપણે તમારે ભણવી જ પડે. પછી તમે એક વૈકલ્પિક ભાષા, હા, હમણાં થયું છે થોડા લગભગ છેલ્લા 4-5 વર્ષથી કે ભાઈ 1 થી 8 ધોરણમાં તમારે ફરજિયાતપણે ગુજરાતી ભણાવવું. એ હવે આપને આવ્યું લાગે છે છે. સંધ્યાજી કે જો કમ્પલ્સન પણ કરવામાં આવે કે ગુજરાતી જે ભાષા છે તે જરૂરી કરી દેવામાં આવે તો એની કોઈ હા સકારાત્મક અસર જોવા મળી શકે છે હા, બાળકોના? બિલકુલ બિલકુલ બિલકુલ. માત્ર આપણા ગુજરાતી બાળકો જ નહીં, પણ જે બહારથી હિન્દી ભાષી જે લોકો અહીંયા એમની બદલી થઈ છે અને આવ્યા છે અહીંયા જોબ માટે કે એમ કંઈ, અને એના છોકરાઓ છે તો એ લોકો પણ ગુજરાતી શીખી લે છે. અને એ પણ લોકો ખૂબ વૈશ્વિક સારી પલક ઉપર રીતે બોલે છે. ઇંગ્લિશનું મહત્વ છે તો કોઈ પેરેન્ટ્સ પણ એટલું બધું નથી ઈચ્છતા કે ના એમનો બાળક જો ગુજરાતીમાં એટલો બધો સ્માર્ટ નહીં હોય ને તો એમને કઈ શરમ નથી આવવાની, અને એ લોકો ના, એ ખુલીને શરમ પણ નથી. કહેતા હોય છે કે એનું ગુજરાતી હા નબળું છે, વાંધો નથી. હા હા હા, એમ એમ એ આપને લોકો કહેતા હોય છે. એ લોકો કહેતા જી હોય છે. પણ એટલે તો આપણે પેરેન્ટ્સને પણ, વાલીઓને પણ સમજાવી શકીએ કે ભાઈ તમે આ રીતે ના રાખો, આ રીતે કરો. પૂછતા હોય છે આવીને કે ભાઈ એ ક્યારે તો સૌથી પહેલા તમે કીધું તમે ભલે 10 મિનિટ 5 મિનિટ પણ તમે એમને છાપું વાંચવાનું કહો. આપણી નાની નાની બાળ વાર્તાઓ, અમર ચિત્ર વાર્તાઓ આપણી ઘણી બધી છે, તો એ છોકરાઓને વંચાવવાનો આગ્રહ રાખો. ઓકે, એટલે એક શિક્ષક જયવંતભાઈ, આપને તરીકે શું શું લાગે છે મોબાઈલના કારણે શબ્દ ભંડોળ કેટલું ઘટ્યું છે? ને ખાસ કરીને આપણે છે ને એવું પણ જોઈએ છે કે પુસ્તકો, બોલતા પુસ્તકો પણ આ જ મોબાઈલ ફોનમાં તમે સાંભળી પણ શકો છો એવી વસ્તુઓ, કેવી વાર્તાઓ કે જેનાથી તમારું શબ્દ ભંડોળ વધે. પછી રોબોટિક ફ્રેન્ડ્સ પણ હવે તો એ શબ્દ ભંડોળને ને સમૃદ્ધ બનાવી શકે છે, પણ એવો સદુપયોગ ફોનનો નથી થતો. હા, એટલે એ મોબાઈલ છે એ તો બેધારી તલવાર જેવું છે. એનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો એ તમારા હાથમાં છે. આમાં રક્ષાબેન દવે ને આવા ઘણા બધા લોકો છે. અમે, હું ને સંધ્યાબેન બંને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના એક પેલા સાથે સંકળાયેલા છીએ. તો અમે એક પત્રકારોનું પણ ગ્રુપ બનાવ્યું છે. પિનલ, તમને પણ આમંત્રણ આપું છું, તમે ન જોડાયા હોય તો જોડાજો. અને જી એમાં રોજે રોજ કઈ ને કઈ ભાષા અને શબ્દ વિશે મુકાય છે. તો આ ઓકે. પ્રકારનો એક પ્રયત્ન થવો જોઈએ. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન છે એ પુરસ્કાર પણ આપે છે દર વર્ષે, જ્યારે ભાષા આ ફેબ્રુઆરીના આસપાસ જ જે ભાષા માટે સારું કામ કરતા હોય તો. એટલે મોબાઈલનો પણ સારો ઉપયોગ જો કરવામાં આવે, પણ તકલીફ એ છે કે આપણે ત્યાં ગૂગલનું કીબોર્ડ એના કારણે એને સુધારવાનું કોઈ તસદી નથી રહેતું. એમાં ગૂગલમાં શું છે કે એ લોકોએ ફીડ એવું કરેલું છે કે જેમાં નોની નું ના છૂટું આવે, હિન્દીમાં નોની નું ના છૂટું આવે, પણ ગુજરાતીમાં નથી આવતું.
તો એ આપણે સુધારવાની તસ્દી લેવી પડશે. કેટલીક જગ્યાએ અનુસ્વાર, હવે માં દાખલા તરીકે છે તો માં હિન્દીમાં લખો ત્યારે એની પર અનુસ્વાર, અર્ધચંદ્રાકાર બિંદી આવે, પણ ગુજરાતીમાં તમે માતા માટે માં લખો. આપણે ત્યાં ઘણા બધા મંદિરો ઉપર આ પ્રકારનું ચાલે છે, માં અંબે માં, તો એ માં ઉપર અનુસ્વાર ન આવે. એ બધું છે એ આપણે જો પોઝિટિવ વેમાં આપણે કોઈ ટીકાત્મક રીતે નહીં, પરંતુ એને સકારાત્મક રીતે. અને બીજું કે અંગ્રેજી શીખવી આવશ્યક છે એ બરાબર છે, પણ આજે માત્ર 16 દેશો અંગ્રેજીનો વ્યવહાર કરે છે. બાકી ચીન, જાપાન, તમે દક્ષિણ કોરિયા છે, રશિયા છે, જર્મની છે, ફ્રાન્સ છે, તો એ બધે ફ્રેન્ચ, જર્મની, રશિયન, મેંગેરિયન, મેન્ડ્રીન, આ ઘણી બધી ભાષાઓ છે જેને તમારે જાણવી જરૂરી છે ખરેખર. તો હવે ચીન સાથે તમારે કરવું હોય તો ચીનની ભાષા જાણવી જોઈએ, જાપાનની ભાષા જાણવી જોઈએ. તો એ પ્રયત્ન કરવાથી તમારું શબ્દ ભંડોળ વધશે, તમને એની સંસ્કૃતિનો ખ્યાલ આવશે, અને ગુજરાતી ભાષા જો શીખવામાં આવશે. આજે ચારણ કન્યાની વીરતા, જે 16 વર્ષની ચારણ કન્યા થઈ ગઈ, જેના ઉપર ઝવેરચંદ મેઘાણીએ જોઈને કાવ્ય લખેલું છે, પ્રત્યક્ષ એની કપોળકલ્પિત વાત નથી. એક એવી કન્યા હતી જેને સિંહને મારી ભગાવ્યો હતો પોતાના એના માટે પશુધન માટે. તો એવા જે એની વીરતા છે એ આપણને કેવી રીતે ખબર પડશે? પછી આપણી અર્થવ્યવસ્થા કેવી હતી, તો એ નરસિંહ મહેતાની મારી હુંડી સ્વીકારો મહારાજ, એમાં જે હુંડી શબ્દ પ્રયોગ આવે છે, તો આજે ચેક અને યુપીઆઈ ના જમાનામાં કેવી રીતે હુંડી શું છે એ સમજાશે. તો ઘણું બધું છે, લાપસી છે, કંસાર, આપણે કહેવત છે કે કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી. તો એ કંસાર શું અને થૂલી શું એ જો જાણતા નહીં હોય તો એ કેવી રીતે ખબર પડશે કે કયા સંદર્ભમાં એનો પ્રયોગ થતો હતો? તો આ બધું જાણવું આપણે જરૂરી છે. જી બિલકુલ જયવંતભાઈ, અને જાણવા માટે સૌથી મહત્વની વાત એ છે કે વાંચવું પડશે, પુસ્તકો વાંચવી પડશે, સાહિત્યને સમજવું પડશે, અને ત્યારે જ જઈને આજના વિદ્યાર્થીઓમાં આ શબ્દ ભંડોળ જે આપણને ઓછું જોવા મળી રહ્યું છે તેને વધારી શકાય છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. જયવંતભાઈ અને સંધ્યાજી, આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો બાળકોનો આ શબ્દ ભંડોળ કેમ ઘટતો જોવા મળી રહ્યો છે? 40% વિદ્યાર્થીઓ શબ્દ ભંડોળ વિકાસમાં કેમ પાછળ જોવા મળી રહ્યા છે? શું કારણ છે તેની માટેના સાથે જ વિદ્યાર્થીઓમાં આ શબ્દ ભંડોળને વધારવા માટે કેવા પ્રકારના પગલાં લેવા જરૂરી છે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.